આપણે જે સપનું જોયું હતું બિઝનેસ મહાપર્વનું, એ ઘડી જ્યારે આજે આવી ગઈ છે, એ સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે, ત્યારે આપણને એક વાત કહેવાનું ગમે કે સપનાને સાકાર કર્યા વિના કેમ ચાલે, સપનાને સાકાર કર્યા વિના કેમ ચાલે, એવી જ રીતે એક નાવિકને નદી પાર કર્યા વિના કેમ ચાલે. સપનાને સાકાર થયા વિના કેમ ચાલે, એક નાવિકને નદી પાર કર્યા વિના કેમ ચાલે, એવી જ રીતે આપ સૌ મહેમાનો અમારા આમંત્રણને માન આપી આપ પધાર્યા છો, તો આપનું હાર્દિક સ્વાગત કર્યા વિના કેમ ચાલે. તો જે પણ મોટિવેશનલ સ્પીકરો અમારી વચ્ચે અત્યારે ઉપસ્થિત થયા છે, તો એમનું આ સ્થાનેથી હું બિઝનેસ મહાપર્વ વતી ખીરસરા ગામ વતી આપનું હાર્દિક સ્વાગત 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 કરું છું. હવે વડીલ શ્રી અરુણભાઈની આગળની મંજૂરી હોય, કારણ કે એમના પ્રેરણા સ્ત્રોત નીચે જ આ પ્રોગ્રામનું સુંદર આયોજન થયું છે, ગોપાલ દાદાના આશીર્વાદ હતા. તો હવે અરુણભાઈની આપની મંજૂરી હોય તો આપણા સ્પીકરોને હું ક્રમવાઇઝ અત્રે આમંત્રણ આપી અને એમને સેશનની શરૂઆત કરવાનું કહીએ. હવે સૌ પ્રથમ હું આમંત્રિત કરીશ અમિતભાઈ ભાવાણી, હૈદરાબાદ. આપ ઉપસ્થિત હશો જ અમિતભાઈ? આપ ઉપસ્થિત છો તો આપનું શરૂઆતમાં હું એક ઇન્ટ્રોડક્શન બ્રીફિંગ આપી દઉં. અમિતભાઈ રમેશભાઈ ભાવાણી એક ટેકનોલોજી ઉદ્યોગ સાહસિક અને કન્ટેન્ટ ક્રિએટર છે, જેમને ગ્રાહક ટેકનોલોજી ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે એસઈઓ અને બ્લોગિંગથી પોતાની સફર શરૂ કરી, પછીથી વિડીયો કન્ટેન્ટમાં પ્રવેશ કર્યો અને માસ્ટર ગેજેટ્સનું નિર્માણ કર્યું, જે ટેકનોલોજીને સરળ બનાવવા અને લોકોને વધુ સારા ખરીદીના નિર્ણયો લેવામાં મદદ કરવા પર કેન્દ્રિત એક પ્લેટફોર્મ છે. વર્ષોથી અમિતભાઈ અગ્રણી ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ સાથે નજીકથી કામ કરી રહ્યા છે અને ઉદ્યોગ વાર્તાલાપ દ્વારા સ્થાપકો, રોકાણકારો અને વ્યવસાયિક નેતાઓ સાથે વાતચીત કરી અને એક વ્યવહારુ અનુભવ તેમની ટેકનોલોજી વ્યવસાય કેવી રીતે બનાવવામાં આવે અને તેમનું કદ કેવી રીતે વધે છે તેનું વ્યવહારુ સમજ આપે છે, અને ટેકનોલોજી અને ડિજિટલ વૃદ્ધિ પર તેમના પાયાના વિચારોને આકાર આપે છે. તો હું અમિતભાઈ ભાવાણીને વિનંતી કરીશ કે આપ આવો અને જે પણ આપની પાસે ખજાનો છે એ અમારા મિત્રો સાથે શેર કરો, એવી વિનંતી. અમિતભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ છે અમિત રમેશભાઈ ભાવાણી અને હાલે હૈદરાબાદ કચ્છમાં નેત્રા ગામ છે, અને મારું બિઝનેસ ટેકનોલોજી રિલેટેડ રહ્યું છે. લાસ્ટ 20 યર્સથી હું ઓનલાઈન બિઝનેસ કરું રહું, અને આજના પ્રેઝન્ટેશનમાં હું તમારા સાથે મારા એક્સપિરિયન્સીસ પ્લસ થોડાક એઆઈ રિલેટેડ ટૂલ્સના બારામાં હું વાત કરનારો હું. તો પ્રેઝન્ટેશન એકવાર ચાલુ થઈ જાય એના પછી હું તમારા સાથે થોડાક ઇન્ટરેસ્ટિંગ ટૂલ્સના બારામાં હું વાત કરીશ. જે મતલબ અગર તમે નવો સ્માર્ટફોન લેવો હોય તો તમને કયો ફોન લેવો એના બારામાં તમે જનરલી શું કરશો, યુટ્યુબ ઉપર જઈને સર્ચ કરશો કે કયો સ્માર્ટફોન મને ખરીદવો હશે, રાઈટ? કે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોશો. તો એવા પરચેસ ડિસિઝન માટે અમે સ્માર્ટફોન બ્રાન્ડ સાથે કામ કરી, અમને એના સાથે અમે પાર્ટનરશિપમાં કામ કરીને અમે અમારા પોઈન્ટ ઓફ વ્યૂ શેર કરી. સો દેટ ઇઝ જનરલી મારી આદત ઇંગ્લિશમાં બોલવાની. આર યુ ગાઈઝ ઓકે? વચ્ચે વચ્ચે હું ઇંગ્લિશ બોલીશ. ઓકે. સો આજના જમાનામાં તમે જેટલા અહીંયા 500 જણાના આજુબાજુ હશો, કેટલા માણસ અહીંયા એઆઈ યુઝ કરો રહ્યા? 1 2 7 8 15 20. ઓકે. ને કેટલા જણા અહીંયા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની રીલું જુઓ? જેટલા જણા હાથ ઊંચા નથી કર્યા એ ખોટું જ બોલે રહ્યા, કઈને તો રીલું જોતા જ હશે કે ઇન્સ્ટાગ્રામના શોર્ટ વિડીયો જોતા જ હશે. ને એ આજનો જમાનો એવો જ થઈ ગયો હોય કે આપે બધાએ કન્ઝ્યુમર બનતા જઈ રહ્યા. જેમ અમે કન્ટેન્ટ ક્રિએટ કરી, અમે યુટ્યુબમાં ક્રિએટર કહેવાય, કન્ટેન્ટ ક્રિએટર. એકચ્યુઅલી ભગવાન જે ક્રિએટર છે, પણ ઓનલાઈનમાં અમને એક ચાન્સ જડી જાય અમને પોતને ક્રિએટર બોલાવવાનો, અને વી આર કોલ્ડ એઝ ધ ક્રિએટર્સ. સો એના ગોળે તમને
અગર પોતનું બિઝનેસ અપસ્કેલ કરવું હોય તો ધ ફર્સ્ટ થિંગ વિચ આઈ વુડ સજેસ્ટ, મતલબ જે પહેલી ચીજ હું તમને રિકમેન્ડ કરીશ એ છે કે તમે પોતે ક્રિએટર બની જાઓ. મારા ઘણા બધા મિત્ર છે, હવે તમે કહેશો અહીંયા કને હું થોડોક લેડીઝને બી જોઉં રહો ને એને પણ થતું હશે કે હું પણ કન્ટેન્ટ ક્રિએટ કરું, જે ઘણા યુથ છે અહીંયા કને એને બી થતું હશે કે હું કન્ટેન્ટ ક્રિએટ કરું પણ શું કરું. તો મારા ફ્રેન્ડ્સ છે જે કુકિંગ ચેનલ ચલાવેરા, એના 20 મિલિયન 10 મિલિયન સબસ્ક્રાઈબર છે. તમે માની નહીં શકો કે એક સાલના 100 કરોડ રૂપિયા એ લોકો કમાયેરા, એન્ડ દેટ ઇઝ ઓનલી થ્રુ દેર સ્માર્ટફોન. મતલબ પોતાના ફોનથી તમે કન્ટેન્ટ બીજાનું જોવા કરતાં પોતે કન્ટેન્ટ બનાવો અને બધા સાથે એ શેર કરો. સો દેટ ઇઝ સમથિંગ વિચ આઈ વુડ પર્સનલી રિકમેન્ડ. અને પિછલા 15-20 સાલથી મેં અલગ અલગ ટાઈપથી કન્ટેન્ટ ક્રિએટ કર્યા એમ. અગર હું વાત કરું મારા કમ્પ્લીટ લાઈફ સ્ટાઇલની, તો મતલબ કમ્પ્લીટ એક્સપિરિયન્સની, તો 2003-2004ના આજુબાજુ મેં પહેલી વાર મારું આ ઓનલાઈન બિઝનેસની તરફ મારું ઇન્ટરેસ્ટ ચાલુ થયું. અને મેં સોચ્યું કે ભાઈ બ્લોગિંગ શું હોય, ઇન્ટરનેટ શું હોય, વેબસાઇટ શું હોય. 2000ની સાલમાં .com બબલ હતું, 2000ની સાલમાં મિલેનિયમ બગ આવ્યું હતું. અગર તમે એ જમાનાથી તો તમને અગર થોડીક એક્સપિરિયન્સ હશે, નોલેજ હશે કે એ જમાનામાં પહેલી વાર બધાને ખબર પડી કે વેબસાઇટ નામની એક ચીજ હોય, ઓનલાઈન જઈને પણ તમે તમારું બિઝનેસ ગોતી શકો. એનાથી પહેલાં શું થતું, આપણા બધાના ઘરે કે તમે બિઝનેસમાં જોયું હશે, ટાટા ઇન્ડિકોમની આવડી જાડી ચોપડી રહેતી જેનામાં આપણે ફોન નંબર ગોતી આપે કે એનો ફોન નંબર ગોતતા. હવે ત્યાંથી બિઝનેસ કન્વર્ટ થઈ ગયું ઓનલાઈનમાં અને ત્યાં ચાલુ થયું .comનું શિફ્ટ, મતલબ ઓનલાઈન બિઝનેસનું શિફ્ટ થયું. સો 2004ના આજુબાજુ મેં મારી કંપની રજીસ્ટર કરી. એન્ડ એક ચીજ જે મેં નોટિસ કર્યું હોય પાછલા 20 સાલ 25 સાલના આ બિઝનેસમાં, કે ઓનલાઈનનું જે બિઝનેસ છે હર 5-6 સાલે કમ્પ્લીટલી ચેન્જ થઈ જાય. અગર આપણે આપણા લાકડાનો બિઝનેસની વાત કરી, પિછલા 10 સાલ 20 સાલ 30-40 સાલથી આપણું ચેન્જ શું થયું. હમણાં હું આવતો હતો રોડ ઉપર ને મારા સાથે અમારા અમદાવાદના કઝિન હિતેશભાઈ હતા. એને મને બતાડ્યું કે ભાઈ નડિયાદથી અમે જોયું કેટલી ગાડીઓ જતી હતી લાકડાની, ઓક્શન થઈને જતી હતી. મેં તો કીધું મારા પપ્પાના જમાનામાં બી આ જ ચાલુ હતું, હજી એ જ ચાલુ હોય. તો ઓફલાઈન જે બિઝનેસ છે, આપણે કંઈ કિરાણાની દુકાન હોય કે લાકડાની દુકાન હોય, એ સિસ્ટમમાં કોઈ ચેન્જ હજી સુધી નથી આવ્યો. પણ અગર આપણે કંઈ ઓનલાઈનની, તો હર 5-6 સાલે કમ્પ્લીટ ચેન્જ આવી જાય. હવે હું મારું એક્સપિરિયન્સની વાત કરું તો 2003-4ના આજુબાજુ જે મેં કામ ચાલુ કર્યું, 2008-2009ના આજુબાજુ મેં બ્લોગિંગનું કામ ચાલુ કર્યું. હવે તમે કહેશો બ્લોગિંગ શું હોય? અગર તમે પહેલી વાર સાંભળો રહી શબ્દ બ્લોગિંગ, તો જે તમે ન્યૂઝપેપરમાં કોઈ ચીજને વાંચો ન્યૂઝને, તો તમે જોશો કે લેટેસ્ટ ન્યૂઝપેપરમાં આવે. એના જોડે બ્લોગિંગ એટલે ઓનલાઈનમાં ન્યૂઝપેપર. એ તમે rediff.com, yahoo.com, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા ટાઈમ્સ, આ બધી વેબસાઇટોમાં જઈ જશો તમને લેટેસ્ટ ન્યૂઝ આવશે રહ્યું. ને જે જૂનું ન્યૂઝ થતું જાય, ઓલ્ડર ન્યૂઝ થતું જાય, એ નીચે થતું જાય. સો દેટ ઇઝ અ ક્રોનોલોજીકલ ફોર્મેટ ઓફ ન્યૂઝ ઓર ઇન્ફોર્મેશન. તો 2007-8 એ ટાઈમમાં મેં બ્લોગિંગનું કામ ચાલુ કર્યું. એન્ડ ગોડ્સ ગ્રેસ એ સમયમાં આઈ વોઝ વન ઓફ ધ ટોપ બ્લોગર ઇન ઇન્ડિયા. તમે ગૂગલ કરી શકો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એની ન્યૂઝપેપર, NDTV, ઇન્ડિયન એક્સપ્રેસ, બધે ઇન્ટરવ્યૂ આવતા હતા. પણ 2010-2011ના ટાઈમમાં જઈ અમારી મીટિંગ થતી ગૂગલ સાથે, એમને અમને કીધું કે ભાઈ હવે બ્લોગિંગ મતલબ જે વાંચીને ન્યૂઝ વાંચવાનું કામ છે આ ચેન્જ થાય રહ્યું. હવે માંડને ઓનલાઈન ન્યૂઝ વાંચવાનું ઇન્ટરેસ્ટ ઓછું થાય રહ્યું ને હવે વિડીયો જોવાનું મન થશે. બટ અગેન આઈ એમ અ ઇન્ટ્રોવર્ટ પર્સન. ઇન્ટ્રોવર્ટનો મતલબ એ કે જેને રૂમમાં મતલબ એક રૂમમાં બેસીને કામ કરવાનું પસંદ આવે, લેપટોપ ઉપર કામ કરવાનું પસંદ આવે, ના કે આમ હજારો માણના સામે વાત કરવાનું. તો આઈ એમ અ ઇન્ટ્રોવર્ટ પર્સન જેને પોતાના સાથે કામ કરવાનું મન થાય. પણ હવે ઓનલાઈન બિઝનેસમાં તમે જાઓ તો એના બેનિફિટ્સ તો તમને ખબર જ છે. એના પ્રોબ્લેમ એ છે કે નવા ચેલેન્જીસ આવશે. તમે લાકડાની દુકાનમાં જઈને બેસો તો આવતી જનરેશનની બી બહુ ઇઝી છે. જઈને ખાલી કાઉન્ટર સંભાળવું હોય, કટર રૂમમાં લાકડા કાપેરો, સેલ્સમેન તમારો ઓર્ડર લઈ આવેરો ને તમારું કામ ઇઝીલી થઈ જાય. ઓનલાઈન બિઝનેસમાં શું થશે, હર 5-6 સાલે કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન આવી જશે. તો ઇફ યુ આર પ્રિપેર્ડ, યુ નીડ ટુ બી પ્રિપેર્ડ ફોર ઓલ ઓફ ધીસ ચેલેન્જીસ. મતલબ તમને કમ્પ્લીટલી રેડી રહેવું હોય આ બધા ચેલેન્જીસના માટે. તો હું અગર મારી વાત કરું તો 2011માં જે અમે ગૂગલ ટીમ સાથે કામ કરતા હતા, ગૂગલે કીધું કે હવે વિડીયો બનાવવા પડશે અને વિડીયોનો જમાનો આવેરો. ને જોતે 2011-12માં મેં મારું વિડીયોની જર્ની ચાલુ કરી. મેં લેટેસ્ટ જે બી ફોન, મને એ ટાઈમમાં તો ફોન એવડા હતા પણ નહીં, આપણે કમ્પ્યુટર્સના બારામાં વાત કરતા, લેપટોપ્સના બારામાં વાત કરતા. અને મને યાદ હે આઈ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ બ્લોગર જેને એપલ
એપલે પોતાના લેટેસ્ટ મેક મિની આઈમેક લેટેસ્ટ કમ્પ્યુટર લેટેસ્ટ ફોન મને રિવ્યૂ માટે આપ્યું હતું. ઇનફેક્ટ મને એ પણ યાદ છે કે જે પહેલી વાર એને ઓફર કર્યું મને એપલે પોતાનું સામાન, તો એક મોટું આવડું ડોક્યુમેન્ટ પર દીધું હતું 60 પાનાનું, જેનામાં સાઇનું કરવી પડી હતી. મતલબ ઇટ વોઝ લાઈક અ લોન. હવે 4-5 લાખ રૂપિયાનું સામાન તમને કોઈ પહેલી વાર લાઈફમાં દેતું હોય તો એ લોનના તરીકે તમને દે. એન્ડ ઇટ વોઝ અ બિગ અકોમ્પ્લિશમેન્ટ. મતલબ એક આપને પ્રોત્સાહન પણ મળ્યો કે ભાઈ એપલ જેવી કંપનીએ ઇન્ડિયામાં પહેલી વાર કોઈ બ્લોગરને દીધું. નોર્મલી એનું સિસ્ટમ હોય કે એનડીટીવી વાળાને દેવાનું, કારણ કે ટીવીમાં કવરેજ આવશે, કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને દેવાનું, ન્યૂઝપેપરમાં એના પ્રોડક્ટની કવરેજ થશે. તો એ એક બેનિફિટ હતું કે ભાઈ મને એવડી મોટી કંપનીએ પોતાનું પ્રોડક્ટ ઓફર કર્યું અને મેં મારું પોઈન્ટ ઓફ વ્યૂ, મારું ફીડબેક, મારા થોટ્સ જે એ પ્રોડક્ટના બારામાં હતા એ મેં મારો લેખ લખ્યો મારી વેબસાઇટ ઉપર. અને ઓબ્વિયસલી એપલને પણ બહુ સરસ બિઝનેસ મળ્યું ને એના પછી તો અમે ઘણા સાલ સુધી કામ કર્યું. એ લોકો મને એની હેડક્વાર્ટર્સ તેડી ગયા, ગૂગલ પોતાના હેડક્વાર્ટર્સ તેડી ગયા, સેમસંગ મને કોરિયા તેડી ગયું. સો આઈ હેવ વર્કડ વિથ ઓલ ઓફ ધીઝ કંપનીઝ. બટ 2011-12માં જઈ ગૂગલે મને કીધું કે હવે જમાનો થારો યુટ્યુબનો. એક બહુ મોટું ચેલેન્જ હતું મારા માટે પણ મેં પોતે ચેલેન્જ લીધું ને રૂમમાં ભાઈ એકલો હું વિડીયો બનાવતો કે ભાઈ આપે આ પ્રોડક્ટના બારામાં વિડીયો બનાવીએ. શરમ આવે, આપને એમ થાય કે યાર કોઈ નથી રૂમમાં, એકલા ને એકલા આપણે વાતો કરી રહ્યા, વિડીયો હખરે નથી આવતો, માણ શું કહેશે. ને જેમ માણ જોવા માંડે ત્યાં બી આપને એમ લાગે કે આ માણ આપને જુએ રહ્યા, અલગ લાગે રહ્યું. ને હું આ શું કરવા તમને શેર કરું રહું કે તમે બધા અગર પહેલી વાર જે વિડીયો બનાવશો તમને પણ આવું જ લાગશે કે આ છોકરા કેરા મને વિડીયો બનાવવાનું, તમારા દીકરા તમને કહેશે કે વિડીયો બનાવો, તમને પણ એમ થશે કે આ હું કેમ કરીશ. પણ તમારા બિઝનેસને આની બહુ જરૂર છે. આજની ડેટમાં તમે બારેથી બીજાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવો, બીજાને માર્કેટિંગ કરવા લઈ આવો, એના કરતાં પોતે જ પોતાના પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર બની અફોરા. જેમ તમે એમડીએચ મસાલા જોઈ લો, એનામાં જે બાપા હે આજ સુધી પોતની જ માર્કેટિંગ કરતા. હવે હે કે નહીં બાપામાં નથી ખબર, પણ એમડીએચનું લોગોમાં તમે જોયું હશે કે બાપા હે. તો એમ ઘણી બધી કંપનીઓ જે ફેમિલી બિઝનેસ રન હોય એ બારેથી કોઈ બ્રાન્ડ એમ્બેસેડર ના લઈ આવે, પોતાના જ પપ્પા દાદા જે તમારું બ્રાન્ડ ઇમેજ છે. ઇનફેક્ટ અરુણ અંકલને શાર્પેક્સના લોગો ઉપર પોતાનું જ ફોટો રાખી દેવું ખપે, અને બિકોઝ હી ઇઝ ધ બિગેસ્ટ બ્રાન્ડ એમ્બેસેડર ફોર શાર્પેક્સ ઇટ સેલ્ફ. એના જોડે પોતાના જ બિઝનેસને તમને જ માર્કેટિંગ કરવાની બહુ જરૂર આવે રહી. સો ઓકે, ધ પ્રેઝન્ટેશન ઇઝ ઓન. તો હું અહીંયા વાત કરું અગર તો લાસ્ટ 20 યર્સથી મેં ઓનલાઈન બિઝનેસ કન્ટિન્યુ કર્યું હોય ને 2015માં જઈને જીઓ લોન્ચ થયો તો તમે જોયું હશે કે આજ મિનરલ વોટરના રેટથી બી સસ્તામાં તમને ડેટા મળે રહ્યું. મતલબ 1 GB ડેટા કોસ્ટ લેસ દેન અ બોટલ ઓફ વોટર. તો એના લીધે શું થઈ ગયું કે લાસ્ટ 10 સાલમાં તમે જુઓ તો આપણે જે ઓનલાઈનમાં કન્ટેન્ટ ક્રિએશન જે કરેરા, જે કન્ટેન્ટ બનાવેરા માણસ, એના વિડીયોને જે વ્યૂઝ આવી રહ્યું એ નેક્સ્ટ લેવલ માઇન્ડ બ્લોઈંગ થતી જાય રહ્યું. ને બધા માણસ હવે કન્ટેન્ટની સાઈડ જાય રહ્યા. મતલબ બધા પોતે ક્રિએટર બનેરા, પોતાના ડોમેનમાં, પોતાના એક્સપર્ટાઇઝમાં. તમારું જે બી બિઝનેસ છે એના બારામાં તમે તમારા એક્સપિરિયન્સીસ શેર કરો ઓનલાઈન, તો તમારું બિઝનેસ એન્હાન્સ થઈ જશે. આજની ડેટમાં તમે કોઈ બી માર્કેટિંગ એજન્સીને વાત કરશો ને ગાઈઝ, તો હું તમને કહી દઉં કે બધા તમને શું કહેશે, તમને ફેસબુકમાં એડ નાખવાનું કહેશે, ગૂગલમાં એડ નાખવાનું કહેશે, ઇન્સ્ટાગ્રામમાં રીલ આરું બીજાને હાયર કરવાનું કહેશે. હું કહું તમને થોડુંક સમય પોતાના માથે નાખવું હોય, થોડીક પર્સનલ ગ્રૂમિંગ કરવી હોય, થોડુંક ટચઅપ કરવું હોય, અને યુ આર ગુડ ટુ ગો. વી નો અવર બિઝનેસ વેલ. મતલબ આપણે આપણું બિઝનેસ પરફેક્ટલી ખબર હશે. તમે બહારના માણસને આવીને કહેશો કે ભાઈ તું આવીને કે અમારા જે ફેક્ટરીમાં જે ડોર બનેરા એના બારામાં તને વાત કરવી છે, એ તો આવીને પૂછશે કે સર વોટ ઇઝ ધ સાઇઝ. તમે કહેશો 8-4ની સાઇઝ છે ને તને આની માર્કેટિંગ કરવી છે. એને એ નથી ખબર કે આના એકચ્યુઅલ ફીચર્સ શું છે, આની ફેક્ટરીમાં કેટલા ટનની મશીનથી બન્યું હોય માલ, કેટલું પ્રેસિંગ થયું હોય, જે બી તમારું ટેકનિકલ નોલેજ છે એ તમારા કને હશે, એના કને નહીં હોય. તો તમે બારેવાળા માણસે જેટલું બી હાયર કરશો એ પ્રોપર નોલેજ નહીં દઈએ કે. પણ આઈ વુડ સજેસ્ટ તમે તમારા બિઝનેસના ઓનલાઈન વિડીયોઝ બનાવો ને એને તમે તમારા જ નેટવર્કમાં શેર કરો, સોશિયલ મીડિયામાં શેર કરો. ટ્રસ્ટ મી, ડાઉન ધ લાઇન દેટ વિલ હેલ્પ યુ ઇન ગ્રોઈંગ. હવે અગર હું વાત કરું મારા પાસ્ટ એક્સપિરિયન્સની, તો આટલી ઘણી થઈ ગઈ વાત. હવે અગર હું નેક્સ્ટ સ્ક્રીનની વાત કરું તો હું અહીંયા સ્લાઇડ ચેન્જ કરું રહો. આઈ વિલ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, યા. હવે એક ઓબ્ઝર્વેશન હું તમારા સાથે શેર કરું કે કમ્ફર્ટ કેન બી ડેન્જરસ. આપણે એમ થાય ને કે આપણો ધંધો સેટ છે ને પપ્પાએ જે લાકડાની દુકાન સેટ કરીને દઈ દીધી, હવે આપણે આનામાં ચેન્જ શું લઈ આવું હોય, તો હવે લાસ્ટ 15-20-25 સાલથી બધાએ હાર્ડવેર પ્લાયવુડની દુકાન ચાલુ કરી. એના પછી શું, બધા ઘણાને એમ થાય કે ભાઈ મારો જે ધંધો હોય હાલે રહો, મને બીજો કાંઈ ધંધો કરવાની ચેન્જ કરવાની જરૂર નથી, જેમ હે એમ હાલશે રહ્યું. તો એ નહીં હાલે. તમે સોચો જે ટ્રેડિશનલ બિઝનેસ હતું ને એનામાંથી જે નવું ટ્રાન્સફોર્મેશન આવ્યું હોય કે પપ્પા લોકો તો હજી કાઉન્ટર ઉપર બેઠા હોય, છોકરા હવે ફોનમાં બેઠા હોય ને વોટ્સએપ સ્ટેટસ ઉપર નાખેલા કે અમારું બિઝનેસનું વિઝિટિંગ કાર્ડ આ રહ્યું, અમે આ આઇટમ સપ્લાય કરી રહ્યા. નેક્સ્ટ ચેન્જ જે તમને લઈ આવું હોય એ હે કે
પપ્પા લોકોને બી ને તમને બી બધાને ઓનલાઈન જવાની બહુ જ જરૂર છે. તમે જ્યાં સુધી નહીં જાઓ, તમે પોતને ટ્રાન્સફોર્મ નહીં કરો તો ત્યાં સુધી બિઝનેસ તમારું વધનારું નથી. જ્યાં સુધી તમારા પપ્પા લોકો બી વિડીયો નહીં બનાવે ને તમે ભેગા થઈને નહીં બનાવો, ત્યાં સુધી ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્કઆઉટ. કારણ કે કોમ્પિટિશન તો ઈ સાઈડ જ જાય રહ્યું. બધા ફેમિલી બિઝનેસ બધા ઓનલાઈન જાય રહ્યા. સો યુ નીડ ટુ વર્ક ઓન ઇટ. ને હવે હું વાત કરીશ આના પછી નેક્સ્ટ સ્લાઇડ ઉપર, વિચ ઇઝ અબાઉટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મેં સ્ટાર્ટિંગમાં તમને બધાને પૂછ્યું કે તમે બધામાંથી કેટલા માણસ એઆઈ વાપરો રહ્યા, ને 8-10 જણાએ હાથ ઊંચો કર્યો. તો એઆઈના બારામાં જ્યાં આપણે વાત કરીએ તો જનરલી આપણે ઇન્ફોર્મેશન ક્યાંથી લઈ રહ્યા? આપણે ન્યૂઝપેપર વાંચી, ન્યૂઝ ટીવીમાંથી જોઈ રહ્યા ને ઓનલાઈન યુટ્યુબ ઉપર જોઈ રહ્યા, અને ત્રણે ઠેકાણે આપણે બધા બિરાવાનું જ કામ કરે. કારણ કે ન્યૂઝ સેલ્સ ઓનલી વેન યુ કેન ક્રિએટ ફિયર. મતલબ તમે બિરાવીને જ ધંધો કરી શકો. આજ અગર ગવર્મેન્ટ બી કાંઈ બી સ્કીમ લઈ આવે તો ઓપોઝિશન શું કરશે? બધાને બિરાવશે કે સ્કીમ ખોટી છે. એના જોડે કોઈ બી ચીજ એઆઈના બારામાં બી આજની ડેટમાં દુનિયામાં શું હાલેલું કે એઆઈ આવીને તમારા બધાના ધંધા ખાઈ જશે, એઆઈ આવીને બધાના જોબ્સ ખાઈ જશે. એઆઈ એક એવું મેજિક છે જેના લીધે બધું ચેન્જ થનારું હોય. પણ ઇન રિયાલિટી ઇટ ઇઝ નોટ લાઈક દેટ. એઆઈ કોઈ તમારા ધંધા નથી ખાનારો, એઆઈ કોઈ એના જોબ્સ નથી લેનારો. એઆઈ એક એવું ચીજ છે, એવું એક ટૂલ છે જે બેસિકલી તમારા સોફ્ટવેર જે તમે વાપરતા હતા એની સ્પીડ વધારે નાખશે, તમારી એફિશિયન્સી વધી જશે. તમે જે પણ કામ કરો રહ્યા તે એની સ્પીડ વધારે થતી જશે. તમારા ઓછા ખર્ચામાં બી તમારું બેટર આઉટપુટ આવશે. તો આજની ડેટમાં તમે બધા ડિજિટલ તો થઈ ગયા. આઈ એમ શ્યોર તમે બધા જીપે વાપરો રહ્યા, ઓનલાઈન પેમેન્ટ કરો રહ્યા, ઓનલાઈન તમારું પેમેન્ટ્સ, બિલિંગ, ઇન્વોઇસીસ બી તમે બધા ઓનલાઈન કરો રહ્યા. કે હજી બી કોઈ અહીંયા છે જે ઓફલાઈન બિલિંગ કરો રહ્યા? આઈ એમ શ્યોર તમે બધા ટેલી, ઝોહો આ બધા સર્વિસીસ તો વાપરતા હશો, રાઈટ? એનીવન હુ યુઝેસ ટેલી, ઝોહો? ઓકે, ફ્યુ ઓફ યુ. તો તમને આજની ડેટમાં બધા ઓનલાઈન બિલિંગ કરવાની તો બહુ જરૂરી છે. આઈ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ વિચ ઇઝ અબાઉટ ધ ટ્રુથ. મતલબ એઆઈ બેસિકલી તમારા વીકનેસને નીકાળશે, નોટ ધ પીપલ. મતલબ જે આપણે જોબમાંથી કોઈ એઆઈ નથી નીકાળનારું. જે બેસિક કામ હતા, જે બેસિક ચીજો હતી એ બધી નીકળી જશે તમારા કામમાંથી. સો જનરલી જે આપણે રિપીટેડ કામ હોય રોજના, તમે અગર તમારી દુકાનમાં આજનો જેટલો માલ વેચાણો, આજનું તમારી કેટલું પરચેઝ હતી, કેટલું સ્ટોક પડ્યું હોય, એ બધી ચીજો એઆઈના સોફ્ટવેરના થ્રુ તમારું ટાઈમ બચનારું હોય. યુ નીડ ટુ ફાઇન્ડ, તમને ગોતું હોય કે કયા એવા ટૂલ્સ છે, કયા એવા એપ્સ છે જેનાથી તમે તમારા બિઝનેસના એફિશિયન્સી વધારી શકો રહ્યા, જેનાથી તમે તમારું ટેક્સ બચાવી શકો રહ્યા. હું એમ નથી કહેતો કે તમે બ્લેક મની તરફ જાઓ. ઇનફેક્ટ હવે ધંધો પૂરો બ્લેકથી વ્હાઇટ થઈ ગયો હોય. હજી બી અગર તમે ચેન્જ નહીં કરો, વ્હાઇટમાં નહીં આવો તો આગળના દી હજી ટાઈટ થતા જશે. કારણ કે ગવર્મેન્ટ ઇઝ ટ્રેકિંગ એવરીથિંગ. આપણા સાથે સીએ ભાઈ છે, એ તમને નોલેજ દેનારા છે કે કેમ ગવર્મેન્ટ આપને 360 ડિગ્રી કવરેજ કરે રહી. ઇનફેક્ટ લાસ્ટ વીક પણ એક નોટિસ આવ્યું હતું ગવર્મેન્ટની તરફથી, જે લેટર પ્રેસ ઇન્ડિયાએ કીધું કે ભાઈ હજી કન્ફર્મ નથી કે ગવર્મેન્ટ ઇઝ ટ્રેકિંગ એવરી લિટિલ ટ્રાન્ઝેક્શન. આપણે એ ભ્રમમાં હઈ કે ગવર્મેન્ટને કાંઈ નથી ખબર. આપણે એઝ અ કન્ઝ્યુમર જે એઆઈ વાપરી રહ્યા, સોચો એઝ એ ગવર્મેન્ટ ઇઝ ધ બિગેસ્ટ કંપની ઇન ધ કન્ટ્રી. એના કારણે કેટલું ડેટા છે, કેટલા ટૂલ્સ છે, કોઈ રિસોર્સની લિમિટ નથી. ઇટ કેન ટ્રેક એવરી લિટિલ ડિટેલ. તો ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ ઓન ઓલ ઓફ ધીસ એન્ડ ગવર્મેન્ટને ખબર છે કે ભાઈ અહીંયા કને કેમ તમારા પૈસા ક્યાંથી ક્યાં જાય રહ્યા. સો આઈ એમ ટેલિંગ યુ ગાઈઝ, તમે ફોકસ કરો કે તમારા શું કહેવાય બિઝનેસમાં એઆઈને કેમ તમે લઈને આવી શકો રહ્યા. દેટ ઇઝ ધ પ્રાઇમરી ફોકસ. આઈ જસ્ટ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ, the next to that and the next one. ને હું તમને થોડાક એવા પ્રેક્ટિકલ આઈડિયાઝ દઈશ કે કેમ હું એઆઈને મારા બિઝનેસમાં યુઝ કરું છું. જેમ કે અગર હું વાત કરું કે હર સાલ, નો ઓફેન્સ ટુ અવર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાઈ, જનરલી આપણી આદત શું હોય, જઈ બી આપણે આપણા સાલના ઇન્કમ ટેક્સ ફાઇલ કરીએ તો આપણે શું કરીએ, આખો સાલ તો આપણે ધંધો કરી લઈએ, આપણે બેલેન્સ શીટ કીધી ચેક ના કરીએ, બેંક સ્ટેટમેન્ટ જે બી હોય કાગળિયા આપણે સાલની એન્ડમાં આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને દઈ દઈએ કે ભાઈ તું તારું કામ જોઈ લે, મને કાંઈ મતલબ નહીં, તારી કેટલી ફી છે એ તું લઈ લેજે. ને આપણે પૂરી આંખો બંધ કરીને ભરોસે બઈ જઈ રહ્યા. મેં શું ચાલુ કર્યું, આઈ સ્ટાર્ટેડ યુઝિંગ એઆઈ ટૂલ્સ. મતલબ મેં એઆઈ ટૂલ્સ વાપરવાનું ચાલુ કર્યું. ને એનામાં મેં શું કર્યું, તમને આ એઆઈ ટૂલ્સ એટલી અખર સુવિધા દે રહી, ને ઇનફેક્ટ આ બધા ફ્રી ઓફ કોસ્ટ છે. તો મેં મારું જે બી બેંક સ્ટેટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટેટમેન્ટ, પીએમએસ રિપોર્ટ્સ, જે બી ઓપ્શન ટ્રેડિંગ લોસેસ બધી ચીજો ડેટા બધું અપલોડ કરી નાખ્યું. અને મેં કીધું કે મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આ બેલેન્સ શીટ બનાવ્યું હોય, હવે આને વેરીફાઈ કરીને મને કમસે કમ 10 ગલતીઓ ગોતીને વતાડ, મતલબ 10 મિસ્ટેક્સ ગોતીને વતાડ, જે મારા સીએના હિસાબે સહી છે પણ
મને લાગેલું કે આ ગેરંટી, જો મારા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ પોતે તો આ ડોક્યુમેન્ટ ના બનાવે, એના હાથના નીચે જે અકાઉન્ટન્ટ હોય કે ઇન્ટર્ન્સ જે હોય, આર્ટિકલ જેને કહેવાય ચાર્ટર્ડ એકાઉન્ટ ફર્મમાં જે કામ કરે, એ એકચ્યુઅલી કામ કરે આ ચીજ ઉપર. તો પોતે સીએ સાહેબ તો કામ નથી કરતા. હવે આનામાં મને ખબર છે કે મોટી મોટી ગલતીઓ થઈ જાય. જેમ કે મારા લાસ્ટ યરના રિપોર્ટમાં 1.5 કરોડના આજુબાજુની અમાઉન્ટ એને મારી વાઈફથી મેં મારી વાઈફને લોન દીધું એમ બતાડ્યું હોય, પણ જે મેં ચેક કર્યું મને ખબર પડી કે આઈ કેન રાઇટ ઇટ ઓફ. મતલબ ટેકનિકલી ઇટ ઇઝ નોટ એ લોન, આઈ કેન ગિફ્ટ મની ટુ માય વાઇફ એન્ડ દેર ઇઝ નો નીડ ટુ ક્લેરિફાઈ દેટ. ઓફકોર્સ વી કેન ડિસ્કસ, બટ પોઈન્ટ એ કે ભાઈ આવી ઘણી ચીજો હોય જે આપણે આપણા ઓડિટર ઉપર ભરોસો કરી, આપણા ટેક્સ કન્સલ્ટન્ટ ઉપર ભરોસો કરી, એના ઉપર આપણે ભરોસો હોય, પણ જે કામ કરેલું એ કામ નથી કરતા, એના નીચેના જે માણસ છે એ કામ કરે. અને મારા સર મને ફોન કરીને કહેશે, અમિત આપણું TDS જમા થઈ ગયું હોય, એના પછી તને આ 15 લાખ રૂપિયા ટેક્સ જમા કરવાય, ને આપણે આંખીઓ બંધ કરીને ટ્રાન્સફર કરી નાખી રહ્યા. બટ થેન્ક્સ ટુ AI જસ્ટ 5 મિનિટ યુઝ કરવા પછી મને આ ડેટા મળી ગયો, અને એનામાં મને મારા સીએને બી ખરાબ ના લાગે એવું ઇન્ફોર્મેશન બી લખીને દઈ દીધું કે તું તારા સીએને આમ મેસેજ મૂકી દે, વોટ્સએપ ઉપર મૂકો રહો તો તું આમ લખીને મૂકી દે કે એને ખરાબ બી ના લાગે કે સર તમે જે કર્યું બહુ બરોબર છે, પણ મારા હિસાબે તમે આ જગ્યામાં મેં જે જમીનનું ટ્રાન્ઝેક્શન હતું એને ક્લિયરલી નથી બતાડ્યું, તમે સેક્શન 54F નો બેનિફિટ નથી લીધો કે સેક્શન 80D નો બેનિફિટ નથી લીધો. આ બધી ચીજોના બારામાં નોલેજ આપને એઆઈના લીધે આપણા હાથમાં અવેલેબલ છે. મતલબ તમે સોચો તમારા હાથમાં ગૂગલ તો હે, પણ આપણે એને વાપરી નથી શકતા. ખાલી આપણે ગૂગલમાં જઈને કંઈક ફ્લાઇટ ટિકિટ ગોતી રહ્યા કે બેસિક ચીજો ગોતી રહ્યા, પણ આજ આ બધા ચીજોના બેનિફિટ્સ આપણા હાથમાં હે, આપણે એને વાપરવું કમ્પલસરી છે. આઈ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. અને હું ઇનફેક્ટ હજી એક ચીજ તમને એક્ઝામ્પલ દઉં. આપણા હાથમાં જે ફોન હે ને, આ જે ફોન આજની ડેટમાં મારા હિસાબે આપને ઓવર ઇન્ફોર્મેશન દે રહ્યો. ઓવર ઇન્ફોર્મેશનનો મતલબ એ છે કે ભાઈ હું જેમ આજ જે બધી વાતો કરું તમને બી એમ લાગશે કે કેટલું બોલે રહ્યો, કેટલું ઓવર ઇન્ફોર્મેશન દે રહ્યો. એના જોડે જ ફોન આપને ઓવર ઇન્ફોર્મેશન દે રહ્યો. તો મતલબ હું ગઈકાલે અમદાવાદ આવ્યો, આજે મારી ફ્લાઇટ અહીંયાથી પુરી જવાની, જગન્નાથપુરી ભુવનેશ્વર, અને મારી ફેમિલી ઓલરેડી જસ્ટ અડધા કલાક પહેલાં ભુવનેશ્વર લેન્ડ થઈ ગઈ. તો હવે ઘણીવાર શું થાય કે ફ્લાઇટ ટિકિટ આપણે અલગ અલગ ટાઈમમાં બુક કરી હોય, હોટલ બુકિંગ ક્યાંક બીજે બુક કરી હોય, કેબ ડિટેલ્સ અલગ હોય, તો આ બધી ચીજોને વળી ગોતી કરું એ બધું આપને કરવાની હવે આજના જમાનામાં જરૂર નથી. એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, હું મારા ઈમેલમાં ગયો, ત્યાં કને તમારા અગર આઈ એમ શ્યોર કેટલા બધા અહીંયા જીમેલ વાપરો રહ્યા, જીમેલ સર્વિસ ગૂગલનું ગણખેરા જેટલા એન્ડ્રોઈડ વાપરી રહ્યા એના હાથમાં તો ગૂગલ અકાઉન્ટ તો હોય જ, ને એપલવાળા બી ગૂગલ જ વાપરે, ટેકનિકલી જીમેલ જ વાપરે. તો તમારા હાથમાં જીમેલ હે, તમે જીમેલ જ્યાં બી ખોલશો તમારા સામે જેમિનાઈ કરીને એક સ્ટાર જેવું એક એપ્લિકેશન આવતું હશે, ને જેમિનાઈ એપ્લિકેશન એક ફ્રી AI એપ્લિકેશન છે. મેં એનામાં જઈને ખાલી એટલું જ કીધું કે મારા ઈમેલ્સમાં જા ને આવતા 7 દીના અંદર હું ક્યાં ક્યાં ટ્રાવેલ કરનાર હોઉં એનું ઇન્ફોર્મેશન મને ગોતીને દઈ દે. અને ઇન્સ્ટન્ટલી વિથ PNR, રૂટ, ફ્લાઇટ ડિટેલ્સ, ડિપાર્ચર, ટાઈમ, ડેટ બધું ડેટા મને ઓટોમેટિકલી બનીને મળી ગયું. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે એપ્લિકેશન છે, AI એપ્સ, આ તમારા એસિસ્ટન્ટ છે. તમને આજ તમારા દીકરાને પૂછવું નહીં પડે કે બેટા મારી આવતી ફ્લાઇટ કેટલા વાગ્યાની તે કેટલા વાગ્યાની બુક કરી હતી. તમારા દીકરાએ કે તમારા ઓફિસના સ્ટાફે તમારી ટિકિટ કોઈ બુક કરી હોય, તમને ઈમેલ તો મૂકી જ દેતા હોય. તો તમે AI એપ્સના બેનિફિટથી આ બધું ઇન્ફોર્મેશન કોલેક્ટ કરી શકો. સો યુઝ ઇટ એઝ યોર ડિજિટલ assistant. Let me talk about the next thing. This is the right slide. તો આ ફન ફેક્ટ એ કે તમે બધાને થતું હશે કે આ બધા જે સર્વિસીસની વાત થઈ રહી, આ બધાના પૈસા લાગશે. તો આજની અહીંયા સ્ટેજમાં હું તમને પૂછું, તમે બધામાંથી ChatGPT કેટલા જણા વાપરો રહ્યા? વાવ, આઈ એમ સરપ્રાઇઝડ. કારણ કે મેં હૈદરાબાદમાં પૂછ્યું, બહુ ઓછા માણે કીધું, ગુજરાતમાં આવડા માણો હાથ ઊંચા કરી રહ્યા, બહુ મોટી વાત છે, ક્લેપ્સ ફોર દેટ. જેમિનાઈ કેટલા જણા વાપરો રહ્યા? ને હવે એક ઇન્ટરેસ્ટિંગ ચીજ તમને કહું, ગૂગલ તમે અગર જીમેલ વાપરો રહ્યા તો તમને 15 GB સ્ટોરેજ તો બધાને મળી રહી, રાઈટ? કેટલા બધાની સ્ટોરેજ ઓલરેડી ફૂલ લે, મતલબ ઓલમોસ્ટ ફૂલ જેટલી મેસેજ એને આઈ કેન સી 50% પીપલ સેઇંગ સ્ટોરેજ 50% આપણી ફૂલ લે. 15 GB ના બદલે આજે ગૂગલની તરફથી તમને 2 TB, 15 GB ની 2000 GB કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ છે. આપે ગુજરાતમાં અહીં જીઓ તો વાપરતા જ હશું બધા, રાઈટ? તો તમે અગર જીઓનો નંબર હે તમારા કને તો આજની ડેટમાં તમને 2000 GB કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ છે. જીઓના એપ્લિકેશનમાં જાઓ, ત્યાં કને તમને આ બેનિફિટ મળી જશે. અને ગૂગલ
જેમિનાઈ અને જીઓ બે પાર્ટનરશિપમાં તમને આ સર્વિસ 1.5 સાલ આરું ઓફર કરે. 1.5 સાલ એક ઓછું ટાઈમ નથી થયું. આપને કોઈ નવી ટેકનોલોજી શીખવામાં 2 હપ્તા 3 હપ્તા 4 હપ્તા લાગે, એનાથી વધારે સમય લાગતું નથી. ને અહીંયા ગૂગલ ને જેમિનાઈનું જે પાર્ટનરશિપ એ 1.5 સાલ આરું હોય. મને ઘણા જણે કીધું કે ભાઈ 1.5 સાલ પછી શું? અરે પછીનું પછી વિચારશું. આજ આપને 1.5 સાલ ઊંધી કોઈક ચીજ કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ જડેરી, જ્યાં તમે નેક્સ્ટ લેવલ કન્ટેન્ટ ક્રિએટ કરી શકો રહા. તો વાય નોટ ટેક ધ બેનિફિટ ઓફ ધ સેમ. એના ગોળે ચેટ જીપીટી એક પર્સનલ એસિસ્ટન્ટ છે. પર્સનલ એસિસ્ટન્ટ એવું છે કે હું એના અગર ફીચર્સની વાત કરીશ આગળ જઈને, તો તમને બહુ માઇન્ડ બ્લોઈંગ ફીચર્સ એનામાં જડેરા. ને એનું ઇન્ડિયા સ્પેસિફિક એક પ્લાન લોન્ચ થયું હતું, મહિને 400 રૂપિયાનું પ્લસ જીએસટી વોટ એવર. ને હમણાં એ પણ 1 સાલ આરું ફ્રી છે. જસ્ટ ગો ટુ chatgpt.com. ચેટ જીપીટી કરીને એક વેબસાઇટ છે કે એનું એપ્લિકેશન છે, તમને પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાં મળી જશે. જઈને એને ડાઉનલોડ કરો. યુ વિલ બી ગેટિંગ ધ 400 રૂપીઝ પ્લાન ઓલ્સો કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ. તો હું તમને એક વાત કરું તો મેં પિછલા 10-15 સાલમાં कम से कम एक 12 से 14,000, मुझे एग्जैक्ट नंबर भी याद नहीं, મેં ઓલમોસ્ટ 14,000 વિડીયો બનાવ્યા છે. હવે 14,000 વિડીયો બનાવવા પછી આજની ડેટમાં મેં વિડીયો બનાવવાનું જ બંધ કરી નાખ્યું હોય. જનરલી મને આ બારે કેવું ના ખપે, કારણ કે મારું કામ જ વિડીયોનું હોય ને હું બ્રાન્ડ સાથે કામ કરું. ઓપ્પો, રિયલમી, વિવો, સેમસંગ આ બધા બ્રાન્ડ સાથે આપણે કમર્શિયલ કામ કરી, પણ જનરલી આપણે બારે ના કહી. અને એનું રીઝન એ છે કે આજની ડેટમાં હું જે કરું રહો એ મેં એ કર્યું કે મારી એજ આજ 40 યર્સ છે, પણ આવતા 10 સાલ પછી બી હું આવો જ દેખાઈશ ઓનલાઈનમાં. ઓફલાઈનમાં બદલી જઈશ, વાળ બધા વ્હાઈટ થઈ જશે, હું દેખાવામાં હજી ઓલ્ડર દેખાઈશ કે મેચ્યોર્ડ દેખાઈશ, બટ ઓનલાઈન મેં પોતને લોક કર્યું હોય. દેટ ઇઝ ઓલ થેન્ક્સ ટુ એઆઈ. તો એઆઈના મદદથી મેં પોતને એકચ્યુઅલી એજ લોકિંગ કરી નાખીએ. હવે એજ લોકિંગનો મતલબ શું હોય? બેસિકલી મારી અવાજ, મારા ફેસ ને આને આપે લોક કરી નાખ્યું. એના પછી હવે આજની ડેટમાં હું એકે વિડીયો નથી બનાવતો જઈ પણ કોઈ લાઈવ સ્ટ્રીમ હોય બ્રાન્ડ સાથે. જેમ એમેઝોન સાથે મારું એવરી મંથ એક લાઈવ સ્ટ્રીમ હોય. એમેઝોનનું જે શોપિંગ એપ હોય ને, તમે શોપિંગનું એપ ખોલશો તો હું સામે હોમ પેજ ઉપર એવરી મંથ વન્સ આવું ને ત્યાં મને ઓબ્વિયસલી આવવું પડે ને જે બી લેટેસ્ટ ઓફર્સ હોય, જે પ્રોડક્ટ્સ હોય એના બારામાં વાત કરવી પડે. પણ એના અલાવા તમે મને કહેશો કે ભાઈ નવો આઈફોન આવ્યો હોય એના બારામાં પોતનો વિડીયો બનાવી દો, તો હું પોતે નહીં આવું, હું પોતે બનાવીશ નહીં, મારું એઆઈ વર્ઝન આવશે ને કેને ખબર પણ નહીં પડે. ઇનફેક્ટ આ સાલ મેં 200 કે 250 વિડીયો બનાવ્યા છે જે ઓલરેડી મારા ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર લાઈવ છે. ને એકેમાં મેં ફિઝિકલી કોઈ મહેનત નથી કરી. હું મારા ઘરમાં હું, મારી ટીમે વિડીયો બનાવ્યા છે ને કમ્પ્લીટલી દે આર ઓલ ઓનલાઈન. લેટ મી ટોક અબાઉટ એના બેનિફિટ શું હોય. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. યા, ધીસ ઇઝ ધ વન. આ એઆઈનો ઉપલબ્ધિ કે પછી આ જે ફીચર્સ છે આ કેના સારું હોય? જેને કેમેરા ઉપર આવવામાં શરમ આવે, આઈ એમ શ્યોર 99% ઓફ પીપલ ઓફ યુ એગ્રી. તમે બધાને કેમેરામાં આવીને વાત કરવામાં એમ થાય ને કે ભાઈ આ કેમ આવીને વાત કરવી કેમેરાના સામે, અને થોડીક શરમ તો આવે, રાઈટ? એનીવન? રાઈટ? તમે હાથ ઊંચા નથી કરતા એ કન્ફર્મેશન હતું કે તમને હાથ ઊંચા કરવામાં બી શરમ આવે રહી. તો આ ચીજ આપણા અંદર હોય જ કે આપને શરમ આવે. પણ કેમેરાના એકવાર તમને 2 દિવસ સારું કામ કરવું હોય, કેમેરામાં આવવામાં શરમ આવતી હોય, પબ્લિક સ્પીકિંગ કરવામાં એમ લાગતું હોય કે હું બધાના સામે કેમ વાત કરીશ, તમને રોજ પોતાના બિઝનેસમાં એટલા ટેન્શન છે, રોજનું ઓપરેશન કામ એટલું છે કે ભાઈ મારા કને ટાઈમ જ નથી પોતાના બિઝનેસને વધારવાનું, કે હું કેમ મારા માર્કેટિંગ સાઈડમાં કામ કરું. કે પછી તમને ઇંગ્લિશ બોલવામાં એમ થતું હોય કે મારા કને એટલું કોન્ફિડન્સ હોય નહીં, હું ગુજરાતીમાં તો બોલી લઈશ, હિન્દીમાં મસ્ત બોલી લઉં રહો, પણ ઇંગ્લિશ બોલવામાં મને એમ થાય કે હું તો નહીં બોલી શકું. સ્પેનિશ બોલવાનું, મારું ક્લાયન્ટ સ્પેનિશ બિઝનેસ કરી રહ્યું કે મારો માલ જાયરો સ્પેન, રશિયા જ્યાં બી જતો હોય, પણ મને એ ભાષા તો આવડતી નથી. હું સપ્લાય બધી ચાઇનાથી લઉં રહું, પણ મને ચાઇનીઝ આવડતી નથી. પણ આ એઆઈને લીધે આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું હોય. તમને એકે ચીજ કરવી નહીં પડે, બસ 1 હપ્તાનું કામ છે, તમને પોતનું ડિજિટલ વર્ઝન તમે બનાવી શકશો. ને એના પછી ઓટોમેટિકલી તમારી ટીમ તમારા નામના વિડીયો બનાવશે અને તમારા સોશિયલ મીડિયા જે બી બ્રાન્ડના રિલેટેડ તમારા પેजेस હશે એના ઉપર નાખી દેશે. Example, I'll talk about the first tool and we'll move to the next slide. આ ટૂલનું નામ છે હેજન. બટ બિફોર આઈ ટોક અબાઉટ ધીસ ટૂલ્સ ગાઈઝ, હું તમને એક વાત કહું. એક સ્મોલ એક્ઝામ્પલ. આપણે જઈ બી પિક્ચર જોવા જાય, કોઈ બી થિયેટરમાં પિક્ચર જોવા જાય, રાઈટ? તો પિક્ચર જોવા જાય તો આપણે શું થાય, જેમ બાહુબલી પિક્ચર ચાલુ હોય તો આપને એમ થાય કે આપણે પોતને જ એનામાં હીરોના ઘોડે સોચવા માંડી જાય કે હું જાઉં બાહુબલી. મનમાં એમ ફિલિંગ આવે કે જેમ કૂદવા માંડે તો આ તો હું જાઉં, ને બાજુમાં ઘરવાળીને જોઈને સોચો કે આ તો એ જ હિરોઈને. પણ ઘરે આવવા પછી તમે એ પિક્ચરને ભૂલી જાઓ અને બીજે દી તમે કમ્પ્લીટલી
પોતાના કામમાં લાગી જાઓ રહ્યા. આજના કોન્ફરન્સમાં તમે અલગ અલગ સ્પીકર્સ આવશે, પોતાના એક્સપિરિયન્સીસ શેર કરશે. હું બસ એક ચીજ તમને રિકમેન્ડ કરીશ, તમારા સામે અગર પેપર પેન ના હોય, નોટપેડ ના હોય તો ફોન ખણો, વોટ્સએપ ખણો, જે બી પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ લાગે એના નોટ્સ બનાવો. કારણ કે એમ ના કરજો કે આજે તમે આવ્યા ને કાલે ભૂલી ગયા ને વળી એમ થાય કે યાર એક વડતાલ ગામમાં ઇવેન્ટ તો હતું, બહુ મજા આવી, પણ પછી ભૂલી ગયા. એમ ના કરો. ટેક ધ બેનિફિટ. તમે પોતાના ઘરેથી અહીંયા સુધી આવ્યા હો, થોડીક તો એનારું એક 2 મિનિટ મેસેજ લખી નાખો કે જે બી ટૂલ્સ દેખાયા કે જે બી એક્સપિરિયન્સ મળશે તમને એના નોટ્સ બનાવો. હવે ફર્સ્ટ ટૂલ જેની હું વાત કરું છું એનું નામ છે હેજન. આ ફ્રી નથી, આના પેડ છે. આઈ થિંક $25 કે $50 હું મંથલી આના પે કરું. પણ તમે જે અહીંયા થંબનેલ જુઓ, અને થંબનેલ કહેવાય કે વિડીયો કહેવાય, આ બધા એઆઈ જનરેટેડ છે. તો મારા ઇન્સ્ટાગ્રામમાં કે પછી અમે બ્રાન્ડ સાથે કામ કરી, જેમ એચપીનું પ્રિન્ટર છે કે પછી મેં રિસેન્ટલી સેમસંગ સાથે કામ કર્યું, એના વેબસાઇટ ઉપર મારા આ વિડીયો આવે. પણ હું એકે આ વિડીયો બનાવતો નથી. મેં એક જ વાર આ વિડીયો બનાવ્યો, તમે જોઈ લેજો ધ્યાનથી. તમે જોશો તો સેમ બેકગ્રાઉન્ડ રહેશે, સેમ કપડાં રહેશે ને સેમ ટી શર્ટ કે સેમ હેરસ્ટાઇલ રહેશે, બટ the videos keep coming up and this is all thanks to AI. તો આનું એક એપ્લિકેશન છે જેનું નામ છે હેજન, જે તમે ડાઉનલોડ કરી શકો. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ ટૂલ એન્ડ ધીસ ઇઝ કોલ્ડ એઝ 11 labs. હવે 11 labs શું છે? પહેલાં જેમ સ્વામીજી ડિજિટલ એરેસ્ટની વાત કરતા હતા, તો એના જોડે એક ઓનલાઈન અલગ અલગ એપ્લિકેશન છે જેનામાં તમે તમારું વોઇસનું ક્લોન બનાવી શકો. એક્ઝામ્પલ માટે અગર તમે ઇન્ટરેસ્ટ હો તો હું એક લાઈવ ડેમો તમને કરીને આપું. એનીવન ઇન્ટરેસ્ટેડ ઇન દેટ? ઓકે, સો હું તમને એક તમારા સામે જ એક લાઈવ ડેમો કરીને બતાડીશ ને હું તમને કહીશ કે એ કેમ કામ કરે. હાય, આઈ એમ એટ અ કોન્ફરન્સ ઇન ગુજરાત રાઇટ નાઉ. Say hi to everyone and give a message about what I'm going to talk about around the world of business and artificial intelligence. आप सभी को मेरा नमस्कार. आज हम आर्टिफिशियल इंटेलिजेंस के बारे में बात करेंगे और समझेंगे कि दुनिया किस तरह एआई की तरफ आगे बढ़ रही है. साथ ही मैं आपको कुछ ऐसे आसान Cancel this and give me in voice. હું સેમ મેસેજ ને वॉइस. जय श्री कृष्णा. आप सभी को मेरा नमस्कार. आज हम आर्टिफिशियल इंटेलिजेंस एआई के बारे में बात करेंगे और समझेंगे कि ઠીક છે, આ તો આપણે એઆઈ થી જનરેટ કરીએ કે પણ તમને એમ લાગશે કે આ તો રોબોટિક અવાજ છે, કોઈ કમ્પ્યુટર કે ફોનમાંથી જે એઆઈ એપ્સ વાપરીને આપણે અવાજ બનાવી રહ્યા. તો હું આને એક ટૂલમાં નાખીશ જેનું નામ છે 11 labs. હવે આ ટૂલમાં સેમ ઓડિયો. जय श्री कृष्ण. आप सभी को मेरा नमस्कार. आज हम आर्टिफिशियल इंटेलिजेंस एआई के बारे में बात करेंगे और समझेंगे कि दुनिया किस तरह एआई की तरफ आगे बढ़ रही है. साथ ही मैं आपको कुछ ऐसे आसान टूल्स के बारे में बताऊंगा जिन्हें आप अपने रोज़मर्रा के काम में इस्तेमाल कर. હવે આ હતું મારું વોઇસનું ક્લોન. એનો મતલબ એ છે કે બસ 2 મિનિટ લાગી, મેં એને મેસેજ કીધું ને એને એ લેંગ્વેજમાં કન્વર્ટ કરીને દઈ દીધું. ને બેસ્ટ પાર્ટ એ કે મારી પોતાની અવાજ આજ મને ખપે તો ચાઇનીઝ લેંગ્વેજમાં આવી શકે, ફ્રેન્ચમાં આવી શકે, સ્પેનિશ, તમે કોઈ બી લેંગ્વેજ કહી દો એનામાં એ આવી જાય. બસ થોડુંક આપણે ચેક કરવું પડે, કોઈક શબ્દ પરફેક્ટ ના હોય. એન્ડ ઓબ્વિયસલી હવે એઆઈ આવીને હજી 1-2 સાલ જ થયા છે, બટ ધીઝ આર ધ ટૂલ્સ. અને 11 labs ઇઝ અ ટૂલ જેને તમે યુઝ કરી શકો, જેનામાં તમે જુઓ કે મેં ખાલીમાં મેસેજ લખીને દઈ દો ને ઇનફેક્ટ તમને ઇંગ્લિશ બોલવાની જરૂર જ નથી. એનામાં તમે કોઈ બી ભાષામાં બોલી શકો અને તમારું કામ થઈ જશે. ટોકિંગ અબાઉટ ધ નેક્સ્ટ ટૂલ જે તમે તમારા બિઝનેસ માટે વાપરી શકો, એ હે remove.bg, જેનાથી તમે તમારા બિઝનેસમાં જે પણ તમારું બિઝનેસ હોય એનું બેકગ્રાઉન્ડ નીકાળવું હોય. કેનવા કરીને એક એપ્લિકેશન છે જેનાથી તમે અલગ અલગ પ્રેઝન્ટેશન્સ બનાવી શકો, ગ્રાફિક્સ બનાવી શકો અને બધી ચીજો કમ્પ્લીટ કરી શકો. સો ધોઝ આર ધોઝ ટૂલ્સ. એન્ડ ફાઇનલી આઈલ ગો ટુ ધ ફોર્થ ટૂલ, ધ નેક્સ્ટ સ્લાઇડ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજ તમને ઘણા બધાને એમ થતું હશે કે ભાઈ મને હે ને હિન્દી બોલવામાં તો બહુ ઇઝીલી છે, પણ ઇંગ્લિશ બોલવામાં મને પ્રોબ્લેમ થાય રહી, તો મને કોઈ ક્લાયન્ટને મેસેજ મૂકવો હોય તો હું કેમ કરું? હું તમને કહી દઉં, તમે ચેટ જીપીટી તમારા ફોન ઉપર ઇન્સ્ટોલ કરી નાખો ને એના સાથે તમે ગુજરાતીમાં જ વાત કરો. હું એમ નથી કહેતો તમે એના સાથે ઇંગ્લિશમાં વાત કરો, ગુજરાતી પણ એનામાં કામ કરે રહું. ચેટ જીપીટીમાં તમે અગર જોશો તો એક ઓપ્શન તમને નીચે મળી જશે 3 આઇકોનવાળું, ને એને તમે જઈને દબાવશો, ધ વોઇસ કોમેન્ડ ઓપ્શન, એને તમે જઈને દબાવશો આ વાળું. સો ઇટ સ્ટાર્ટ્સ ટોકિંગ ટુ યુ. એન્ડ હું લાઈવમાં હમણાં નથી કરવા ચાહતો, પણ ઠીક છે.
એનાથી તમે ગુજરાતીમાં બોલીને તમે એને કહી શકો કે ભાઈ મને મારા ક્લાયન્ટને એમ કહેવું હોય કે હમણાં ન્યૂ યરનો ટાઈમ આવેલું ને હું તમારા જે પણ ઓર્ડર છે એ હું જાન્યુઆરીના મહિનેથી ડિસ્પેચ કરી દઈશ, આ મેસેજ તું મને ઇંગ્લિશમાં લખીને આપી દે. ઇન્સ્ટન્ટલી તમને ઇંગ્લિશમાં લખી દેશે. તમે કહેશો કે આને સ્પેનિશમાં લખી દો કે તમિલ, ગુજરાતી, ઇંગ્લિશ, એની લેંગ્વેજ. ઓલ ઓફ ધીઝ થિંગ્સ વર્ક ફોર યુ ફોર કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ. પહેલાં શું થતું 5 સાલ 10 સાલ પહેલાં, આઈ એમ શ્યોર જે અહીંયા બિઝનેસમેન એ બધા એગ્રી કરશે કે તમે તમારો માલ જે ચાઇનાથી પ્રોક્યુર કરવા જાઓ રહ્યા તો તમને ત્યાં કરીને ટ્રાન્સલેટરની જરૂર પડતી. તમે એક ટ્રાન્સલેટરને હાયર કરતા, કે તમે જે સ્પેનમાં જાઓ તમારો માલ વેચવાનો તો તમને ત્યાં પણ ટ્રાન્સલેટર રાખવા પડતા. પ્લસ ટ્રાન્સલેટર થઈએ કે તમારા બિઝનેસમાં કમિશન બી લેતો હોય કે કહેશે કે તમારા સપ્લાયરથી માલ લેવડાવવું હોય, કહેશે 100 રૂપિયાનો માલ હે પણ એકચ્યુઅલી 60-70 રૂપિયાનો જ માલ હોય ને એ બી વેચે કમિશન લેતો હોય. હવે થેન્ક્સ ટુ ધીઝ ટૂલ્સ તમે ડાયરેક્ટલી તમારા ક્લાયન્ટ સાથે જ વાત કરી શકો અને એનામાં કોઈ ડિલે પણ નથી. સો ધીસ ઇઝ અગેન વન ઓફ ધ બેનિફિટ્સ. અને ધ નેક્સ્ટ ટૂલ ઇઝ ક્વિલબોટ. અગેન તમારા ફોનના અંદર તમે જાઓ, આ મેસેજ, આ એપ્લિકેશન નાખી દો. ફ્રી ઓફ કોસ્ટ એ એપ્લિકેશન ને એનાથી શું થશે, તમે જઈ પણ કોઈ બી મેસેજ લખશો કે ને પણ બી વોટ્સએપ હોય કે ટેલિગ્રામ હોય, કોઈ બી એપ્લિકેશન અંદર બસ નીચે એક બટન આવી જશે, એનાથી તમારો જે મેસેજ છે એ કમ્પ્લીટલી પ્રોફેશનલ ટોનમાં આવી જશે. ઇનફેક્ટ તમે કેઝ્યુઅલ ટોન, હોલિડે ટોન, અલગ અલગ ટોન્સ બી મળે એનામાં. તમે એને ઓટોમેટિકલી તમે મેસેજ લખી નાખશો કે આઈ વિલ કમ ટુમોરો ગુજરાત, વડતાલ, યસ આઈ વિલ વિઝિટ 9 AM. પણ તમને એમ થાય કે યાર મૂકી તો દઈશ સામેવાળાને, એને એમ લાગશે આ તો પ્રોફેશનલ મેસેજ નથી લાગતો. તો એ સિચ્યુએશન માટે આ એપ્લિકેશન જેને તમે ઇન્સ્ટોલ કરી દો, એક તમારું મેસેજ જે પણ હતું તમે નાખી દો, એક બટન દબાવો, ઓટોમેટિકલી મેસેજ કન્વર્ટ થઈ જશે, અગેન ફ્રી ઓફ કોસ્ટ. સો દેર આર મલ્ટિપલ ડિફરન્ટ એપ્લિકેશન્સ ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ જેને હું પર્સનલી મારા ડે ટુ ડે લાઈફમાં યુઝ કરું રહો. આઈ એમ શ્યોર તમે બધામાંથી ઘણા બધા સ્ટાર મેકર એપના બારામાં સાંભળ્યું હશે, જેનામાં તમે મ્યુઝિક અપલોડ કરી શકો. તો એના જે હું સુનો કરને એપ્લિકેશન, દેર આર મલ્ટિપલ એપ્લિકેશન્સ. એન્ડ ઇનફેક્ટ આજનું જે આ પ્રેઝન્ટેશન મેં જે બનાવ્યું હોય, મેં એનામાં 15 મિનિટથી વધારે ટાઈમ નથી લગાડ્યો. હવે તમે સોચો પ્રેઝન્ટેશન બનાવવાનું તમે શું થાય, તમારા છોકરાને પૂછશો કે બેટા તું આ પ્રેઝન્ટેશન બનાવી દે, એ કહેશે પપ્પા આનામાં શું નાખવું હોય. તો તમારા જે થોટ્સ છે એ એનામાં લઈ આવવાનું બહુ મુશ્કેલ થઈ જાય. બટ દેર ઇઝ એન એપ્લિકેશન કોલ્ડ એઝ માનુસ, MANUS. એ તમે ઇન્સ્ટોલ કરી નાખો, એના સાથે તમે વોઇસમાં કહી દો કે મને ગુજરાત જવું હોય, એક પ્રેઝન્ટેશન બધાના સામે દેવું હોય ને આ 4 ચીજોના બારામાં મને વાત કરવી છે. ઓટોમેટિકલી ઇન્ફોર્મેશન નાખી દેશે, ઓટોમેટિકલી ઇમેજીસ નાખી દેશે, જે ગ્રાફિક્સ છે એ બધું ઓટોમેટિકલી ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય. સો ધ ફાઇનલ મેસેજ ઇઝ દેટ એઆઈ કોઈ મેજિક નથી, એઆઈ કોઈ તમારો ધંધો નથી ખાનારું. એઆઈ એક એવું એડિશનલ નવું ટૂલ છે જેની તમને કમ્પ્લીટ જરૂર છે ને તમને યુઝ કરવાનું બહુ જરૂરી છે. તો આઈ વુડ સે ઇટ વિલ વર્ક ફોર યુ, ઇટ ઇઝ નોટ યોર કોમ્પિટિટર. એન્ડ ઓન દેટ નોટ આઈ વુડ સે થેન્ક્સ એવરીવન ઇન્ક્લુડિંગ અરુણ અંકલ એન્ડ ઓલ ધ અધર ગેસ્ટ જેને મને ચાન્સ દીધો અહીંયા આવીને બોલવાનો. એન્ડ દેટ્સ અગેન થેન્ક્સ ટુ ટેકનોલોજી. મતલબ મારા સામે જે બધા બેઠા છે મિત્ર, જે બધા બિઝનેસમેન 100 કરોડ 500 કરોડ 1000 કરોડના બિઝનેસ કરેલા, હું કોઈ કરોડોનો બિઝનેસ નથી કરતો, બટ થેન્ક્સ ટુ ટેકનોલોજી મને પણ આ ટેકનોલોજીને લીધે પ્લેટફોર્મ ઉપર આવીને બોલવાનો મોકો મળ્યો. એન્ડ આઈ હોપ ઇટ વોઝ યુઝફુલ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ અમિત. અમે આશા રાખીએ છીએ કે અમારા ખીરસરા ગામના યુવાનો નાનકડા અમિત બનશે. અમિતનો નંબર પણ હું તમને શેર કરી દઈશ. તમે તમારી કાંઈ પણ જાણકારી જોઈએ તો સાંજે 7 વાગ્યા પછી પહેલાં વોટ્સએપ કરવાનો અને પછી એની સાથે વાત કરવાની. અમિત, જેમ એને વાત કરી ને કે આઈફોન કંપનીએ એને ગિફ્ટ કર્યું, એવી રીતના સેમસંગથી માંડી ભાઈ ટાટાએ કાર એને ગિફ્ટ કરી હતી. ગિફ્ટ એટલે અને એ પોતે હાકલે, પોતે એના કંપનીને રિપોર્ટ આપે, કારણ કે કંપનીના માણસો તો કંપનીની પ્રોડક્ટ વિશે હકર જ બોલવાના છે. એટલે અમિત પાસે એટલી બધી જે વિવો અને જે બધી વાત કરી, સેમસંગના તો પ્લાન્ટમાં કોરિયા જી આવ્યો હોય, અમેરિકા તો ગૂગલમાં જી આવ્યો હોય. એટલે આ અમિત, આપણે આવા ખીરસરા ગામના નાનકડા અમિત બનવાનું હોય. અમિત, તે બીજી 2-4 વસ્તુ બહુ સરસ કરી. તારી સલાહ પ્રમાણે મેં પછી મારો કાતરું ને દંડૈયાને વેચવાનું એમેઝોન ને ફ્લિપકાર્ટમાં ચાલુ કર્યું, તો હખર માલ વેચાઈ રહ્યો. થેન્ક યુ વેરી મચ. તમે જ્યારે કોઈ પણ ગામમાં જાઓ ને ત્યારે અમિત જેવા હોશિયાર છોરાને મળવાનું અને મોટા ઉદ્યોગપતિને મળવાનું, જેથી કરીને તમારે ભવિષ્યમાં કેટલું આગળ આવવું, શું કરવું એ વિશે તમને ખૂબ જાણકારી મળશે. યંગ દીકરા દીકરીઓ માટે તે બહુ સરસ વાત કરી. એ એમના કસ્ટમરનો, એમના હુતારિયાનો, એમના ઇન્ટિરિયર ડિઝાઇનરનું આખું બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવશે. સરસ. આપણી દીકરીઓ તો ઘરે બેઠા એટલું સરસ કામ કરી શકે, તો ઘરે બેઠા એમના ભાઈને
એમના ફ્યુચરના હસબન્ડને કે હમણાંના હસબન્ડને એ એમને બિઝનેસ પ્રમોશનમાં મદદ કરશે. ચેટ જીપીટીની તે સરસ વાત કરી. મેં મારું પ્રેઝન્ટેશન ને એ ચેટ જીપીટીમાં જ બનાવ્યું. એટલે અને બીજી તું પ્રેમથી સરસ બોલી ગયો, તું જમીનમાં ઇન્વેસ્ટ કરો ને બિલ્ડર થઈ ગયો એટલે દેખાય રહ્યો પાતળો પણ એ જરા હપડતો એમ. અને એઆઈને લીધે મને વિડીયો બનાવવા નથી પડતા હવે. યસ મિત્રો, અમારા ઉદ્યોગપતિના જેમ તમારા બધાનો એક જમણો હાથે પણ મારા 15 કણબી ઉદ્યોગપતિના હાથે ને એમાંના 5 અહીંયા બેઠા છે. જેદી પણ મહિના મોર કહો કે આ દિવસે તમારે આવવું હોય કેદી ના નથી કહેતા. અમે બધા કારમાં આવી ગયા અહીં, પણ આ વિમાનમાં અમદાવાદ ઉતર્યો, હું એને સતત કહું રહ્યો કે ભાઈ અમે તને લેવા આવશું, પેલું કરવાનું છું, કશું નહીં, મને ટાણું કહો. એટલે એ પોતના ખર્ચે ને પોતની રીતના વડતાલ પહોંચ્યો હોય. થેન્ક યુ અમિત. અને તે જે અમને જે ટિપ્સ આપી છે ને એની પ્રિન્ટઆઉટ અમે લઈ લઈશું. એ અમે હાર્ડમાં પણ સર્ક્યુલેટ કરી દઈશું અને સોફ્ટ કોપી પણ અમારું ગ્રુપ છે એમાં કરી દઈશું. થેન્ક યુ મેરિજ. અને બીજી વાર જઈ યાદ કરું તો પહોંચી આવજે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ અમિતભાઈ. અને અરુણભાઈને વિનંતી કરીશ કે આપ અમિતભાઈનું શાલ ઓઢાડી એમનું સન્માન કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીઓ વગાડશો. ખૂબ જ સુંદર એવી માહિતી અમિતભાઈએ આપણને આપી. અને આજની આપણી યુવા પેઢી આપણા રોજબરોના જીવનમાં આપણે આને સામેલ કરી અને આગળ વધશું. ખૂબ ખૂબ ધન્યવાદ.